ગાંધીનગરના સાંતેજમાં ફરી લાગી આગ। 2 દિવસ અગાઉ લાગેલી આગ ફરી ભભૂકી। ભાડજ સુપર સિટીના પાછળની ફેક્ટરીમાં આગ લાગી છે। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો। જે રીતે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, આગની જ્વાળાઓ વિકરાળ છે। 2 દિવસ પહેલા લાગેલી આ આગ ફરી એક વખત ભભૂકી ઉઠી છે। ભાડજ સુપર સિટીની પાછળથી ફેક્ટરીમાં આગ લાગી છે। વધુ વિગત સાથે સંવાદદાતા અભિષેક આપણી સાથે સ્થળ પરથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી અભિષેક, શું વધુ વિગતો? બિલકુલ, છેલ્લા ઘણા સમયથી વાત કરીએ તો આગના બનાવો જે છે તે સતત સામે આવી રહ્યા છે। ગાંધીનગરના સાંતેજની વાત કરીએ તો 2 દિવસ પહેલા અહીં આગનો બનાવ બન્યો હતો। આગ ભભૂકી હતી અને ત્યારબાદ કહી શકાય કે આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। પરંતુ હવે 2 દિવસ બાદ, એટલે કે અત્યારની વાત કરીએ ત્યારે અત્યારે ફરીવાર આગ ભભૂકી હતી, પરંતુ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। દ્રશ્યો સીધા પાછળના જોઈ શકાય છે કે આ ગાંધીનગરના સાંતેજના આ દ્રશ્ય છે કે જ્યાં થોડા સમય પહેલા જે આગ લાગી હતી તે આગ ફરી ભભૂકી હતી। ત્યારબાદ કહી શકાય કે તે આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો છે। અત્યારે હાલ સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે અમદાવાદથી 2 ફાયર વિભાગની ગાડીઓ જે છે તે અહીં મોકલવામાં આવી હતી। ત્યારબાદ આગ કહી શકાય કે ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો કરવામાં આવ્યો છે અને આગ જે છે તેને સંપૂર્ણ કાબૂમાં લેવામાં આવી છે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે અત્યારે હાલ આપ સીધા દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે આ સાયન્સ સિટીથી આગળ ભાડજ જે છે તે આવેલું છે અને ત્યાં આ પ્રકારે આગનો એક બનાવ બન્યો હતો અને તે આગના બનાવમાં કહી શકાય કે 2 દિવસ પહેલા ભીષણ આગ લાગી હતી। આ વિસ્તાર છે કે જ્યાં ભીષણ આગ જોવા મળી હતી, ત્યારે આ આગમાં કાબુ મેળવવામાં આવ્યો હતો। ત્યારબાદ કહી શકાય કે 2 દિવસ બાદ, એટલે કે આજે સબી સાંજે ફરીવાર તે આગ જે છે તે ભભૂકી હતી ને તેમાં અત્યારે હાલ સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે ફાયર વિભાગની 2 ગાડીઓ, એટલે કે અમદાવાદથી ફાયરની 2 ગાડીઓ જે છે તે અહીં પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવીને આગ પર જે છે તે કાબુ મેળવી લેવામાં આવ્યો છે। ત્યારે અહીં ફાયરના જવાન જે છે તે પણ અહીં છે, આપણે તેમની સાથે પણ જાણીશું કે આગ લાગી હતી, કેટલી ગાડીઓ આવી હતી અને કઈ રીતે કાબુ મેળવવામાં આવ્યો? 2 ગાડી આવેલી છે, નવરંગપુરાથી અને થલતેજથી એક ગાડી આવેલી છે। અત્યારે તો આગ પર કાબુ મેળવી લીધેલો છે ફાયર જવાનો દ્વારા। અત્યારે હાલ આગ કાબુમાં છે। કેટલા વાગે કોલ મળ્યો તો, આવ્યા પછી પરિસ્થિતિ શું હતી? સમથિંગ 9 વાગ્યાની આસપાસ કોલ મળ્યો હતો। આવીને આગ ઉપર લાઈન બનાવીને આગ ઓલવવાની કામગીરી તરત ચાલુ કરી દીધી હતી, એટલે આગ અત્યારે કાબુમાં છે। કેટલા જવાનો હતા? કેવી રીતે આખી આગ પર કાબુ મેળવવામાં આવ્યો? શું પાણીનો સતત મારો પડ્યો? પાણીનો સતત મારો ચાલુ છે અત્યારે, પણ આ મીણ જે છે એ ઓલવાઈ રહ્યું નથી। જે ઉપર છત છે એ દબાઈ ગયેલી છે, એટલા માટે નીચે સુધી પાણી પહોંચવામાં વાર લાગે।